આ જી હુઈ રહ્યા છે પડ્યા છે પાડાની જેમ. એ કન્યા એ એ 9 વાગ્યા અત્યાર સુધી ના પડી રહ્યા. આવો આવો જોજી આવો. અરે હું આવો આવો બેહો બેહો. શું થયો શાંતિ છે કે? આવો શોધી તમારે શું ચાલે કે? અમાર ચાલે જાય છે ને ફોરું ફોરું ચાલે છે યાર. પેલો રોગ આવી ગયો તે. હા હાનો રોગ? આ એરંડોમાં બરાબર બધું ફેલ થઈ ગયું. મારા દેખો એરંડા ગઈ વખત એરંડા જ વાયા હતા મેં. હમ? તે ગઈ વખત મારા 10 લાખના એરંડા થયા હતા. ઓહો 3 વીઘામાં વીઘામાંની વીઘામાંથી તાણ લેકિન એક સેકન્ડ એરંડો હતો એ. આ રહ્યો હું વાર્યું તાણ આ વાયા એ જુઓ. એ કોઈ બિયારણ બિયારણ જાદુ વાળું હા? બિયારણ લાવ્યો તો જાદુ વાળું. જાદુ વાળું બિયારણ નહીં. હા બિયારણ નહીં હતા લોબા લોબા એરંડા. લોબા. થેલી આવે હમ. થેલીમાં આવું પેકિંગ વાળા અને એ બિયારણ ચલાવવા ખબર હે 20,000 નું બિયારણ જ આવે છે ખાલી. પલોટ બોજો તો એમ કહો કે યાર હા એ પણ એ જ છે. તો તમે વેરંડા વાળા હતા કે પલોટ બોજો તો એરંડા વાયા તો એરંડો મન થયા હતા 10 લાખના. એમ તાણ શું ચાલે કયો? સારું ચાલે. હા મારે હારું ગાડી એક છોડાવી છે. ગાડી લાવવી છે. છોડાવી હતી જો કે ને એના કોક 40-50 લાખ રૂપિયા થોય. કઈ ફોનતું પેલી ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર લાવવાની છે. તાણ ઓહો સારું કહેવાય લે તો 45 લાખની કે એવી કોક આવે છે. હા તે આવે જ કે મારા પાસે તો ઘણા પૈસા છે. તઈ વીઘોમાં આટલું બધું હરાવતી રીતે કર્યું લે આ બધું. હા હા આમાં 10 લાખના એરંડા પાસ મારા થયા હતા બરાબર. હા એવું તો છે એટલું બધું વાવ્યું તું. હમ. કારણ જાર પણ 3 વીઘામાં જેટલું વાઈને વાવતું. અલ્યા મારા બિયારણ બધું હેવી હોય છે મો જવાનજી. હમ મારે છે ને પેલા બોકરા ઉપર હેલિકોપ્ટર બનાવો છે. કોના માટે ભાઈ? હેલિકોપ્ટર માટે. ઓહો અચ્છા કેટલા ના આવે હેલિકોપ્ટર ખબર છે? અલે હેલિકોપ્ટર 100 કરોડમાં આવે. તમારે પણ કરોડ છે. સ્વિચ કઈ એમને તો કોઈ નહીં. પેલો આખો બોખરો ખરો બોખરો સોલી કાઢવાનો હા સોલી કાઢી અને એના પર એલિફન્ટ બનાવો છે અને સીધું જ હેલિકોપ્ટર એના પર ઉતરે. એલિફન્ટ નહીં હાથી નહીં એલિફન્ટ. આ એ એલિફન્ટ એ જ. અને બોખરો ખરો ને હમ હરખું તો નેચો હરખું કરવો છે. હમ બરોબર તમે બતાવવામાં પેલો એલિફન્ટ જો બનાવતો ના હોય બેન દેખાય જાય તો બકરા નહીં જવું આપણું બે. એમ નહીં પણ પેલા બોકરો તો બતાવવામાં તો હા દેખાય છે. હા દેખાય છે મને દેખાય છે. અરે તો હું દેખાય યાર પેલો હું બોકરો એ રોજ. ઓહો. અરે આ તો નહીં આ તો મારા દિલ્હીમાં પેલી તાજ હોટલ હોય ને એ લઈ લેવી છે. આ તો કંઈક વાળી ખબર છે તને? દિલ્હીમાં બોમ્બે માં આવી કેપ્ટા. બોમ્બે અરે દિલ્હીમાં ઈ યાર જા લઈ લે દિલ્હીમાં તાજ હોટલ તને મળે છે. તાર દિલ્હીમાં નહીં? મને તો સમાચારમાં કે દિલ્હીમાં છે. લેડો હવે બહુ સારું ખમાતું નહીં હવે મને. શું થયું? લેડો હું નીકળું તાર. જવું છે? ઓહો. હા તમારે જવું જ જો પણ તમે આમ રીસે તો નહીં પડે ને આ બધું લેવાનું કહું છું એટલે. ના રીસે નહીં પડે. આ તમારો બંગલો જોઈને રીસે પડાય એવું જ નહીં. કોમ છે થોડું. બોલો તો ખરા. ના મારે કોમ છે હું પછી ભેગા થયા આપણો. હા આવજો તાર. પૂંછી ખાવા કોઈ ભૂકો પાપડ એ નહીં સમજ રહ્યો? કરી દઉં ને લિપેટ બનાવી સમજ રહ્યો આપ? સમજ રહ્યો? દઉં ગોળા લાવી દઉં તારું વાઢણ 1 નંબરનું. સુંદર ચમ નિરાશ બેઠો. દેવું થઈ ગઈ યાર. અરે તારો લાખોનું તું ચિંતા કર. તારું લાખોનું દેવું હશે ને તો હું ભર્યો. તારે ગભરાવાને લગી રહે. શું કીધું? મને 10,000 5,000 ડાલો હાલ મને ઉરવણિયા જે આવો ને એવન હું આપી દઉં. એમ નહીં તારા લાખો રૂપિયા દેવું છે હું ભરે પણ આ 5-10,000 માટે મને હેરાન નહીં કરવાનો તને કીધું. હા રમતો. હા જવાનજી. હા હું જગે શાંતિ? કોઈ વાયરો શાંતિ નહીં. ચમ યાર
આ કન્યો પૈસા કશું કોઈ હાલતો જ નહીં. ચમ યાર એ તો આ કામ કરે શરીર આખું ઉતારી જ દીધું હોય. હા શરીર તો તારું ઉતરી ગયું છે હો હા એ તો દેખાય છે મને. પૈસા હાલતો નહીં. અરે એના પાન તો હેલિકોપ્ટર લેતો તો ને પૈસા તને તારી મજૂરી નહીં હાલતો. શી ખબર હવે હું ચમ પૈસા જ નહીં હાલતો ને હમુદા શરીરના ભર્યા જોવો કે કેટલું ઉતારી દીધું. ના ના ખાશું ઉતરી ગયું છે આ પેટના બેટ છાપ મોય જતું રહ્યું છે ને તાર તો તાણ આખો દિવસ ખેતર કામ કરાય આખો દિવસ. સારું હેડ તાણ. સારું છોકરા તું બેસો ના ના હું આવું. એટલે મારે કોમ છે બજારમાં હારે કોમ છે હું આવું હાલ જ આવું ઓય જઈને આવું હો. લે સુંદર તો ઉપડો જ લે. આ મારે થોડું કોમ છે ને એ જવું. હા શું કોમ છે? અરે કોમ તો સારું પૈસા બદલે જ જવું. પૈસા માટે એમ હોવા શું કોમ પૈસા માટે? પૈસા એટલે હમણાં સારું આવ્યા હતા વાનજીભાઈ મારા ઘેર આવ્યા હતા હા એ મેં મને વાત કરી કીધું સારું દેવું થઈ ગયું છે ને સારું પછી બોલ્યા હા તે કોઈ તારે ચિંતા કરીને લાખોનું દેવું છે હું ભરી દઉં હા પણ મેં સારું 10,000 કીધું 5,000 હોય ને તો હાલ હાલો તો મારે પેલા ઉઘરણિયા લોહી પીવું ને તો હાલું તે કોઈ 10-5,000 ની વાત ના કર તારે બીજો દેવું લાભ વધારે છે ને હું ભરી દઉં કોઈ એમ ઓ આવું બોલ્યા 5-10 ના આલ્યા ને પછી વધારે દેવું છો ભરી દે રહ્યો. એટલે એ તો મને આવું કીધું હોય તો અને એ રહ્યો તો 5-10,000 હાલ જ કઈ યાર એ તો કહેતો તો દિલ્હીમાં તાજ હોટલ લઉં ને મને તો એવું કહેતો તો મોટી ને મોટી પાડતો હતો કે આપણો પેલો આમાં પોખરો રહ્યો એ રહ્યો કપાઈને હરખો કરીને કે એકણ વિમાન ઉતારવાનું છે ને આવું બધું કહેતો તો તાણ. આવી વાતો કરી તો ઓહો એ કે મને સારું ખમવાનું નહીં પછી અને આમ દબાણ થાય ને એવું થઈ ગયું અને બરતરા ના થાય આવું હોય કે યાર આટલો આગળ આવી જાય તો આપણને તો ગણ જ ના પાછો. એ વાત એ વાત સાચી છે એ મને આ કીધું છે એટલે સારું કોઈ લાખોનું ભરી દે પણ તને હાલ્યા છો કશું હાલ્યું નહીં મને. પેલો એનો ભાજ્યો ભેગો થયો હતો ને તે એ બાપડો હેરવાન હતો એનું શરીર આવું હતું તે આટલું છું છે હવે ના હોય ઉતરી ગયું. સારું તો સારું યાર હવે હું માનવાનું આ બધું હું તારે હું જરૂર હતી પૈસાની પણ મારે થોડું દેવું થઈ ગયું ને તે હાલવાના થોડા તે કીધું એને હાલી દઉં હાલું તો 10,000. મને તો એવું જ લાગે છે કે એ કોન્યું વાળું ગપ્પો મારતું હોય લ્યા એના પાસે કોઈ નહીં હોય અને તારા 5-10,000 રૂપિયા જોતા હોય તો મારા ઘેર આવીને મારા પાનથી લઈ જજે એની આશાએ ના બેસતો. એ હાર હેર ને હું આવું છું કોમ તો સારું જો હા બોલો. હા આપણો પેલો ગોમનો કોન્યો રહ્યો હા એ રહ્યો કે છે કે ગણિતમાં આપણા ચેડી બોખરો રહ્યો ને બરાબર. એ રહ્યો સો લઈને વીમો નીકળ ઉતાર દઉં લાવી દઉં ને દિલ્હીમાં તાજ હોટલ લઈ લઉં. દિલ્હીમાં છો છે તાજ હોટલ તો બોમ્બેમાં મુંબઈમાં એમ નહીં પણ લેવાનું કહેતો તો એ એના પણ પૈસા હોય તો જ કે સાચી તમે તો ગામમાં તમારા પાસે તો ગમે તે વાત હોય તો પેલા આવી જ જાય ફટ લઈ એ કઈ એવી કોઈ વાત આવી હતી કે મારા પાસે કોઈ ચોથી પૈસા સુબોના આવી ગયા હોય એવું કોઈ? પણ મારા પાસે એવી કોઈ વાત આવી નથી. આવી નહીં? ના નથી આવી અને આવશે તો હું ચોક્કસ કહીશ. એ નહીં આની તપાસ કરવી પડશે કે બધાને ખાલી એ તો ખબર તો કાઢવી પડે ને. ચોપડો છે. સાચી વાત છે, ખબર તો કાઢવી પડશે આપણે. હા ખબર કરવી પડશે સારું હું છે ને હું નહીં તેમ કે તો આમ ચાલો પણ ભોખરો સોલીને વિમાન ઉતારે દાળ આપણે તો હળગી જઈએ કાકા. સાચી વાત છે. તારે કઈ બળતરા થાય આમ આટલું તપાસ કરવી જ પડશે. પડશે બિલકુલ. આ બધા ભેગા થઈને આપણે ના હોય તો આની તપાસ કરીએ. તપાસ કરીએ એની. ના હોય તો આપણે ગામમાં જઈને આની વાત લઈએ કે હું છે ને હું નહીં લેવી પડશે આપણે ચોક્કસ. બરોબર. હા હા કેમ કે આટલી મોટી વાતો કરે માણસ તો કોઈ તો વાત હશે ને. હા કોક તો આવું તો હોય કે. હા હા સુંદરલાલ તો ઉપરા યાર દોઢા તમે હું ટેન્શનમાં આવી ગયા છો. હું કહું કોમથી ગયો તો હા. તમને કઈ ગયો તો ને ઓહો એ ઈકન જઈને આવ્યો. બરોબર એ તો મેં કીધું નતું તને મારે ઘેર આવીને લઈ જજે એમાં હું. એ વાત સાચી એ તો હું આવું હવે એ સારું નહીં મેળ આવ્યો. હા ઓવા આવું જ પડશે તમારે ઘેર. પણ હું શું કહું છું હમ હવે આ કોન્યો રહ્યો બરોબરનું આ વાઢા છે કે વાત સાચી એ નક્કી કરવું પડશે આપણે. હા તે શું કરવાનું એના બદલે? એના માટે આપણે ભેગા થઈને
કોક કરવું પડશે, પૂછવું પડશે બધાને કે કોઈ સ કે ખાલી ફેક જ હા એ વાત સાચી, કોઈ ખબર પડે આપણને ભાઈ ના ના કે દિલ્હીમાં તાજ હોટલ લઈ લે તો ડખો થઈ જાય. યાર, તમારે જેવા માણસોને બધા હારું તકલીફ પડે. તકલીફ એ કે હળગી ગઈ અમે તો. પણ હોબળો તો ખરી, એ ક્યાં દિલ્હીમાં તાજ હોટલ છે, એ તો મુંબઈમાં છે. અલ્યા પણ એને કીધું તો ખરું કે ભાઈ એ વાત લાયો સાચી. એક એમની માણસ કોઈક વસ્તુ ચાલે લે એનું સગવડ હોય તાણે આપણે પાકું કરવું પડશે, જવું પડશે. કોક જોણો તું મળે કે હેડો એ સાચું છે ખોટું છે. વીરાભાઈ હા ભાઈ, હવે આપણા ગામમાં તો તપાસ કરી કશું છે નહીં, ઓના પણ ફૂંચી ખાવાય કોઈ છે નહીં, બરાબર. અને આર્યો ચોખ્ખો ગપ્પો જ મારે છે, એવું અને મને- એક નંબરનો આર્યો ફેંકવું છે, બરોબર. ફેંક જ છે મોટી ને મોટી. તો આપણે એક કામ, કશું હે નહીં, એક હવે મને બળતરા થતી નહીં, તારનો મને આમ પેલું થતું હતું, હવે પણ ઓની ખબર લેવી કશો વાંધો પડશે. નહીં, આપણે બધા ભેગા થઈને જઈએ ને, હા જીએ અને એના ભેગા થઈએ એની હા. ખબર લઈ લઈએ. એના પણ કઈ છે કે એમને વાતો કરે વાતો છે. કરે છે હા, બરોબર, આ તો આની ખબર લઈ લઈએ હો. જોઈ લઈએ. બરોબર. ના, આ બધું જોણી લઈએ હું છે ને હું નહીં બધું. સાચી વાત. હા. અલે મારા વર્ષે બધા ભેગા થઈને છે માયા. આવો જવાનજી. મોજ કરો ભાઈ, આવો આવો. એ છોકરાઓ જે બેહો બેહો બેહો. હા બેહો. આમ રહેજો તમે, મને હોય બી આવવા દે. બેહો, બેહો, બેહો. હા તમે હોય બેસજો એટલે ખબર પડે. વિમલ ક્યાં લાવો છો હવે? હા હા. વીમો તો લાવવાનું હતું કયો. હા જો બધા ભેગા થઈને આયા છો તે. એ તો તમારું કોમ હતું એક આયા છીએ. હા ઓહો, શું કોમ હતું? તાજ હોટલ લેવાની હતી ને એવું બધું કોક તમે વાતો કરતા હતા ને. લા ઇશ્યુ અમે ભાઈ વાતો કરતા હતા, તમારે ટાઈમ આવ્યો એટલે એટલે ઇશ્યુ તમારું હતું. આ ઘર હમું બનાવતા નહીં હા એટલે ગામમાં આ જે ભોખરો છે એ સોલીને ખાવાની વાતો કરવા છો ને પેલાને લાખોનું દેવું ભરવાનું કહો છો ને. એ તો ભાઈ મારા પાસે 5-10 હજાર જતી હોય યાર. એમાં 5-10 મારા પાસે તો લાખની વાત છે. લાખો રૂપિયા હોય માં 5-10 હજાર થી જ લાખો થાય એમને ડાયરેક્ટ લાખો કોઈ જથ્થો ના થઈ જાય ભેગો. હા તો વખત તો 5-10 હજાર ગાડી મળ્યા છે તે હાલી. ગપ્પો મારી છે. અલ્યા ગપ્પો નહીં મારતો ભાઈ. ફેક જ લે યાર, મને કહેતા હતા ફેંકું નહીં ફેંકવું ઈ યાર, છો ફેંક્યું? તને 10,000 ને 5,000 માંગે એમાં તમે ના પાડી. હવે એકલા તો ફટ દઈને તમે આલી દો લાખનું કે હાલજો 10,000 હાલજો. હવે 5-10 હજાર તો થોડા પડ્યા છે તે ઓન ગાડી ના લીધી. હા તે લાખ હાલ દે, હા લાખ હાલ દે, હાલો કે લાગતા ને. લાખ હાલ દે, લાખ રૂપિયા આલ દઉં. ઓ હાલ દે. હા હા બોલ્યા તો હાલ દે. પણ મને લાખ રૂપિયાની શકલ તો જોવો. લાખ રૂપિયા પાછા આલી એક એ સાહેબ. એ તમે નહીં હાલા તો 25-30 વર્ષે હું હાલ દો, હાલ દે. 25-30 વર્ષે હા. અને તેઓથી મારા તરફ પાછળ ફરવાનું. પાછળ નહીં ફરવાનું, એ તો 25-30 વર્ષ પૂરો થાય કે આઈને હાલી ગયો હું તે હાલ દે. 25-30 વર્ષે તો મારા લાખના 2-3 લાખ થઈ જાય. એટલે આના પાન કોઈ નહીં, કોઈ એના નહીં બનાવવાના ભાઈ, ધંધા પાપાના. કરે છે. અને આને તો પેટની ને પેટની હાલે જેવી છે. સારું ભાઈ, નાવા તમને લાગતો નાવા તો ના રાખો. બીજું એ તો જાણ તાણ હોય ને, હું આ પેલો વોકરો સોલાવ્યું ને હેલિકોપ્ટર ઉતારી તાણ તમને ખબર પડી એ તો જાય. નહીં તમારા ભાનો તો સોલાઈ નાખો. ચલો ખબર 10-15 તો જીસીબી લાવવાનો વોકરો સોલાવવા માટે. તમે જેસીબી નહીં, આ સાયકલ પેલી પંચર પડી છે ને એમાં પંચર કરાવો અમુક પેલા. વાત કરો, ડીઝલ તો નખાઈને જો, ખબર પડે. અરે પોતાનું પેટ્રોલ પંપ ખાવાનું. અલ્યા ભાઈ કાંઈ નથી, હું કહું છું. એ ઓન હાલક કોનોની હાલક તું. હઉ. હું યાર તાજે તમને. લારે વગર બોલાજે. એટલે એ હું છે પકડો બધા પકડ, પકડ. એ,